અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ 2 કાપડની થેલી ₹11.81 કરોડના ખર્ચથી ખરીદીને આપવા મટીરીયલ મેનેજમેન્ટ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી. પંચમહાલની હાલોલ નગરપાલિકા સ્થાનિક ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા. હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વ જ ભાજપ સત્તામાં આવ્યું છે. ભાજપ 18 બેઠક પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે. સુરતના હજીરાથી ભાવનગર ધોધા વચ્ચે ચાલતી રો ફેરી મારફતે મોકલાતો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે એક જ મહિનામાં બીજી વખત ઝડપી લીધો છે. દારૂની 19,200 બોટલ મળી આવી હતી. રિલાયન્સ રિટેલ એક પ્રીમિયમ આયુર્વેદ બ્યુટી બ્રાન્ડ લોન્ચ કરવા માટે તૈયાર છે, જે કંપનીના બ્યુટી પ્લેટફોર્મ તીરા હેઠળ ઓફર કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા રામલલ્લાના દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કર્યા છે. રામલલ્લાના દર્શન સવારે 6 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી કરી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં સવારે 11 વાગે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. સ્નાન બાદ પ્રધાનમંત્રી સંગમ તટ પર ગંગાની પૂજા કરી દેશવાસીઓની કુશળતાની કામના કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે વોટિંગ શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં 1.56 કરોડથી વધારે મતદારો પોતાના વોટિંગ અધિકારનો ઉપયોગ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય લઘુમતી શિષ્યવૃત્તિ યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી નાણાકીય સહાય યોજના છે. આ લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને તેમનું શિક્ષણ ચાલુ રાખવામાં મદદ કરી રહ્યું હતું. રતન ટાટાના નિધન બાદ જ્યારે તેમની વસિયત વિશે ખુલાસો થયો તો તેમાં તેમના સૌથી નજીકના શાંતનુ નાયડુનું નામ પણ સામેલ હતું. રતન ટાટાએ પોતાની વસિયતમાં શાંતનુ દ્વારા લેવામાં આવેલી એજ્યુકેશન લોન માફ કરી દીધી હતી.